દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલા જય ભગવાન. મિત્રો, ભક્તિ યોગ ચાલે. ભક્તિ યોગનો 14મો અધ્યાય ભગવાન પોતાના ભક્તના લક્ષણો ગણાવે છે કે આટલા આટલા લક્ષણો વાળો ભક્ત મને પ્રિય છે. અર્જુનને કહે છે, આગળ જે વર્ણન કરે છે એ કહે છે કે યોગનિષ્ઠ અને દ્રઢ નિશ્ચય વાળો ભક્ત મને પ્રિય છે. યોગનિષ્ઠ અને દ્રઢ નિશ્ચય વાળો. યોગનિષ્ઠ એટલે ફિઝિકલ યોગની વાત નથી કરી. જે યોગની અંદર આસનો કરવામાં આવે છે, પ્રાણાયામ કરવામાં આવે છે, એ જે યોગ છે એ લૌકિક યોગ છે, ફિઝિકલ યોગ છે, જેનો લાભ આપણી બોડીને મળે છે, શરીરને મળે છે. શરીરના અંદર જે ઇન્ટરનલ ઓર્ગન છે, ઇન્ટરનલ ઓર્ગનની એફિશિયન્સી વધારવાનું કામ એ યોગ કરે છે, યોગાસનો કરે છે, પ્રાણાયામ કરે છે. મિત્રો, ટૂંકમાં આ જે સાધન છે જેના માધ્યમથી તમે આ જ્ઞાનના રસ્તા ઉપર ચાલી શકીએ છીએ, જ્ઞાનમાં પુરુષાર્થ કરી શકીએ છીએ, એ માધ્યમને સારું રાખવા માટે એ યોગાસનો, પતંજલિનો જે યોગ છે, ભગવદ્ ગીતામાં જે યોગનિષ્ઠ શબ્દ વાપર્યો છે એ બરાબર ધ્યાન આપજો. યોગનિષ્ઠ, જેને યોગમાં નિષ્ઠા છે. તમે જુઓ, 18 અધ્યાયની પાછળ યોગ શબ્દ લગાડ્યો છે. યોગ, સાંખ્ય યોગ, ભક્તિ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ. યોગ શબ્દ એટલા માટે લગાડ્યો છે કે તમે જોજો, રામાયણ મહાભારતના જે પર્વ છે એની પાછળ યોગ શબ્દ નથી. ભગવદ્ ગીતાના દરેક અધ્યાયની પાછળ યોગ શબ્દ એટલા માટે છે કે ભગવદ્ ગીતાનું જ્ઞાન, ભગવદ્ ગીતાનું જ્ઞાન એ આત્માનું પરમાત્મા સાથે જોડાણ, જીવમાંથી શિવ અને આત્મામાંથી પરમાત્મા બનવા માટેનું જે જ્ઞાન છે એ તરફ જઈ રહેલું જ્ઞાન, લઈ જવા વાળું જ્ઞાન, જોડાવા વાળું જ્ઞાન. યજ ધાતુ પરથી યોગ શબ્દ આવ્યો છે. એટલા માટે 18 અધ્યાયની પાછળ યોગ શબ્દ વાપર્યો છે. મિત્રો, એ અલૌકિક યોગ શબ્દ કે જે માણસને જીવમાંથી શિવ બનાવે અને આત્મામાંથી પરમાત્મા બનાવે એવું જ્ઞાન જેની અંદર ભરપૂર પડ્યું છે 18 અધ્યાયની અંદર, માટે એની પાછળ યોગ શબ્દ લાગ્યો છે. યોગનિષ્ઠ, જેને યોગમાં નિષ્ઠા છે. ગીતાના મુખ્ય 3 યોગ આપણને ખબર છે: ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ. આ ત્રણેયની વાત કરી છે. મિત્રો, જેને ભક્તિ યોગમાં નિષ્ઠા છે, જેના જીવનમાં ભક્તિ નથી, સાહેબ, ભક્તિ વગરનું જ્ઞાન નકામ. કર્મયોગ, જેના જીવનની અંદર જે કર્મો થઈ રહ્યા છે, એક પ્રારબ્ધ કર્મ, બીજું ભાવ કર્મ. પ્રારબ્ધ કર્મ એ પરિણામ છે. ભાવ કર્મની સત્તા મને તમને આપી છે, જેમાં આપણે સ્વતંત્ર છીએ. પ્રારબ્ધ કર્મમાં આપણી સ્વતંત્રતા નથી, એ કુદરતના હાથમાં છે. કર્મમાં કુશળતા એ યોગ છે. ગીતામાં કહ્યું, કર્મમાં કુશળતા એ યોગ છે. એટલે શું? કર્મમાં કુશળતા એટલે કર્મમાં કુશળતા, કર્મ એવી રીતે થાય કે એ જે કર્મ છે એ મને સંસારલક્ષી કર્મ ના હોય, પણ આત્માલક્ષી કર્મ હોય. જે કર્મ મને મુક્તિ તરફ લઈ જાય એવું કર્મ આ મનુષ્ય અવતાર મળ્યા પછી એવી જાગૃતિ, એવી દ્રષ્ટિથી જે કર્મ થાય કે જે કર્મ મને આત્મા તરફ લઈ જાય, જે કર્મ મને મુક્તિ તરફ લઈ જાય.
અને એવી જ્ઞાન દ્રષ્ટિ ઊભી થાય અને પછી જે કર્મો થાય એ કર્મ નહીં, કર્મ યોગ બની જાય. જે દ્રષ્ટિ અર્જુનને પ્રાપ્ત થઈ અને એ દ્રષ્ટિથી અર્જુન યુદ્ધ કર્યું છતાં પણ એ કર્મયોગ બની ગયો, લાખોને મારી નાખ્યા છતાં પણ. એટલે મારા જન્મથી મોત સુધીનું જે પ્રારબ્ધ કર્મ લઈને આવ્યો છું એ પ્રારબ્ધ કર્મ કર્મ નહીં પણ યોગ બની જાય. પણ ક્યારે બને? જ્યારે આ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય, કર્તાપણાનો અહંકાર જાય. જ્યારે માણસનો કર્તાપણાનો અહંકાર નીકળી જાય ત્યારે એનું એક એક કર્મ એ એક એક યોગ બની જાય છે સાહેબ. કારણ કે પછી જે નવા બીજ પડે છે એ સંસારલક્ષી બીજ નથી પડતા, એ બીજ આત્માલક્ષી પડે છે, મુક્તિ તરફ પડે છે, શાશ્વત અને સનાતન સુખ તરફના બીજ પડે છે. એટલે કર્મયોગ કયો એને. અને જ્ઞાન યોગ, જે જ્ઞાન સાંખ્ય યોગ બીજા અધ્યાયની અંદર ખુલ્લું કર્યું. આ ત્રણ યોગ, જ્ઞાન એટલે કયું? શુષ્ક જ્ઞાન નહીં, શાસ્ત્ર જ્ઞાન નહીં. જ્ઞાનની ડેફિનેશન સાહેબ 13મા અધ્યાયમાં આવશે. 13મા અધ્યાયના બીજા શ્લોકમાં જ્યારે જ્ઞાનની ડેફિનેશન અર્જુને પૂછી ત્યારે બીજા શ્લોકમાં કહ્યું કે અર્જુન, મારા મતે પ્રકૃતિના ગુણોનું વિજ્ઞાન, આત્માના ગુણોનું વિજ્ઞાન, એક બાજુ પ્રકૃતિ છે, એક બાજુ આત્મા છે. આ બ્રહ્માંડમાં પણ બે જ વસ્તુ છે, એક આત્મા, બીજી પ્રકૃતિ. એક ચેતન તત્વ, એક જળ તત્વ. આ શરીરમાં પણ બે જ તત્વો છે, એક ચેતન તત્વ, બીજું જળ તત્વ, પ્રકૃતિ. પ્રકૃતિને એના ગુણોથી, પ્રકૃતિ કેવી રીતે નીકળે છે, ઉકલે છે, પ્રકૃતિ કેવી રીતે પ્રારબ્ધ કર્મ ભોગવે છે, એ બધું જ એનું આખું સાયન્સ, આખું વિજ્ઞાન જ્યારે સમજણમાં આવી જાય અને આત્માનું સ્વરૂપ, આત્માના ગુણો એ પણ મારી દ્રષ્ટિમાં આવી જાય, સમજણમાં આવી જાય. આ બેનો ભેદ જે જાણે છે અર્જુન, મારા મતે એને હું જ્ઞાન કહું છું. વિચાર કરો, ભગવાને જ્ઞાન ઠોકીને નથી બેસાડ્યું અર્જુન ઉપર, બળજબરીથી ઠોકી નથી બેસાડ્યું. હું એ કહેવા માંગુ છું. અર્જુનને કહ્યું કે મારા મતે, મારા વ્યૂ પોઈન્ટથી, આવું બોલ્યા છે, મારા મતે, મારા વ્યૂ પોઈન્ટથી જ્ઞાન આને કહેવાય છે. પ્રકૃતિ અને આત્મા, જે 13મા અધ્યાયમાં સાહેબ પુરુષ શબ્દ વાપર્યો છે, એ પુરુષ આત્મા માટે શબ્દ વાપર્યો છે અને પ્રકૃતિ પ્રકૃતિનો શબ્દ વાપર્યો છે. જ્યાં જ્યાં 13મા અધ્યાયમાં પુરુષ છે ત્યાં આત્મા સમજો, કારણ કે આત્મા માટે પુરુષ શબ્દ વાપર્યો છે. આદિ અનાદિ પુરુષ, આદિ અનાદિ જેની બિગિનિંગ નથી, જેનો એન્ડ નથી, એવો પુરુષ એટલે આત્મા માટે વાપર્યો છે શબ્દ. ખાસ ધ્યાન આપજો. કોઈ એવો ત્રીજો મહાન પુરુષ નથી કે જે આપણા બેથી અલગ છે. પણ અર્જુનને કહે છે 13મા અધ્યાયમાં, આદિ અનાદિ આદિ પુરુષ જે છે એના સરને જાય. એના સરને એટલે સાહેબ આત્માના સરને જવાની વાત કરી છે. આત્માના સરને, આત્માના સરને જવાની વાત કરી છે. કારણ કે અજ્ઞાન દશાની અંદર અર્જુન, હું, તમે, આપણે બધાય આ પ્રકૃતિને જ આપણું સ્વરૂપ માની બેઠેલા. અર્જુન એવું માની બેઠો, હું જ પાંડુનો, હું જ પુત્ર છું, હું જ દ્રૌપદીનો પતિ છું, હું જ સુભદ્રાનો પતિ છું, હું જ સહદેવનો ભાઈ છું, એ માની બેઠેલા. ત્યાંથી ભગવાન એમ કે છે કે જે આદિ પુરુષ જે અંદર બેઠેલો છે અને જે શાશ્વત સનાતન, નો બિગિનિંગ નો એન્ડ, પરમેનન્ટ છે, એ આત્માને સરને જા સાહેબ. એ જ અનંત સુખવાળો, એ જ અનંત શક્તિવાળો. એટલે કહ્યું કે મારા તારા હજારો જન્મો થઈ ગયા અર્જુન, એ બધા જન્મોને હું જાણું છું પણ તું નથી જાણતો. આવું ગીતામાં કેટલા માટે કહેવું પડ્યું?
મારા ને તારામાં આટલો ડિફરન્સ છે, બાકી કોઈ ડિફરન્સ નથી. મારા હજારો જન્મો થઈ ગયા, તારા હજારો જન્મો થઈ ગયા, અને હું જાણું છું જ્ઞાન દ્રષ્ટિથી, તું નથી જાણતો, કારણ કે તું આ પ્રકૃતિને જ પોતાનું સ્વરૂપ માની બેઠો છું. માટે અંદર દ્રષ્ટિ કર, અને અંદર જે આદિ પુરુષ છે, સાહેબ પુરુષ એ આત્મા છે, આત્મા માટે શબ્દ વપરાય, એ આદિ પુરુષના સરને જા અંદર દ્રષ્ટિ કર તો અંદર ખબર પડશે તને. એ આદિ પુરુષના સરને જા, આત્મા લક્ષી તારી દ્રષ્ટિ થશે ત્યારે તું કર્મ બંધનમાંથી છૂટી શકીશ. અને આત્માલક્ષી દ્રષ્ટિ થશે, આત્માના સરને જઈશ ને ત્યારે તારો કર્તાપણાનો અહંકાર નીકળી જશે. ને કર્તાપણાનો અહંકાર નીકળી જશે પછી કોઈ પણ કર્મ થાય એ નિકાલી કર્મ છે, એ પ્રારબ્ધ છે. કારણ કે પછી કર્તાપણાનો અહંકાર ના હોય તો નવું કારણ શરીરમાં બીજ નથી પડતું. યાર મિત્રો, ખાસ ભગવાન જો બોલ્યા હોય કે અર્જુન મારા મતે આ જ્ઞાન છે પ્રકૃતિનું અને પુરુષનું. પ્રકૃતિ અને પુરુષ એટલે આત્મા, પુરુષ બોલું તો આત્મા સમજજો. પ્રકૃતિનું અને પુરુષનું જે જ્ઞાન છે, જે વિજ્ઞાન છે, એ માણસ જે સમજી ગયો છે એના જ્ઞાનને હું જ્ઞાન કહું છું. બસ આટલું જ કહ્યું છે. ગીતાની અંદર બીજી બહુ વાતો છે, એને જ્ઞાન નથી કહ્યું. હા, પ્રકૃતિના 3 ગુણોવાળી પ્રકૃતિ, બુદ્ધિ, મન, ચિત્ત, અહંકાર બધું બહુ કહ્યું છે એની અંદર. પણ મેઇન જે જ્ઞાનની ડેફિનેશન આપી છે એમાં 2 જ શબ્દો છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ શબ્દ વાપર્યો છે આ જગ્યાએ. ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે શરીરને જાણનારો, શરીરમાં રહેનારો, પ્રકૃતિમાં રહેનારો, એ આત્મા, એને જાણનારો. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એ જ 13મા અધ્યાયમાં આગળ જ્યારે આપણે 13મો અધ્યાય આવશે ત્યારે જોઈશું કે આત્મા માટે પુરુષ શબ્દ વાપર્યો છે. એટલે એના સરને જા. મારા મતે આ જ્ઞાન છે એવું કહ્યું અર્જુનને. આજે મનહરભાઈ પણ એ જ કહે છે કે મારા મતે આટલું જ જ્ઞાન છે. કૃષ્ણ ભગવાને અર્જુનને એવું નથી કહ્યું, ઠોકી બેસાડ્યું નથી કે તું સ્વીકારી જ લે, તારી બુદ્ધિ સ્વીકારે તો તું સ્વીકાર, બાકી હું આને જ્ઞાન કહું છું. આજે હું પણ કહું છું કે મનહરભાઈ આને જ જ્ઞાન કહે છે જે કૃષ્ણ ભગવાને કહ્યું છે. અને એ જ જ્ઞાન મારી સમજણમાં, મારા અનુભવમાં એ જ જ્ઞાન આવ્યું છે. અને અત્યારે મારી દ્રષ્ટિમાં આ જ જ્ઞાન છે મિત્રો. એટલે ભગવાન જો કોઈને ઠોકી ના બેસાડતા હોય જ્ઞાન, અર્જુનને પણ એમ કહેતા હોય કે મારા મતે આ જ્ઞાન છે, મારા વ્યૂ પોઈન્ટથી આ જ્ઞાન છે, તું જે માનું એ ખરું. મનહરભાઈ પણ કહે છે કે આપ જે માનો એ ખરું. કોઈ કહે છે કે આદિ પુરુષ તો બીજો કોઈ હોવો જોઈએ, ત્રીજો તો કોઈ વાંધો નથી ભાઈ. આદિ પુરુષ દરેકને પોતપોતાના વ્યૂ પોઈન્ટથી જીવન જીવવાનો, પોતપોતાના વ્યૂ પોઈન્ટથી કોઈ પણ કર્મ કરવાનો, પોતપોતાના વ્યૂ પોઈન્ટથી કોઈ પણ જગ્યાએથી જ્ઞાન મેળવવાનો સંપૂર્ણ અધિકાર, સંપૂર્ણ સત્તા દરેક મનુષ્યને કુદરતે આપી છે. સાહેબ, કોઈ પણ માણસ, હું પણ આ જ્ઞાન કોઈને ફોર્સ કરું, બળજબરીથી ઠોકી બેસાડું, હું કુદરતનો ગુનેગાર બનું. સાહેબ, કુદરતનો આ જ્ઞાન ઠોકી બેસાડવાનું જ્ઞાન નથી. એટલે હું કહું છું વારંવાર કે જો આ વાત, આ જ્ઞાન બુદ્ધિ એક્સેપ્ટ ના કરે, બુદ્ધિ ના સ્વીકારે, તો સાહેબ આ સાંભળવાનું બંધ કરી દેજો, ભગવદ્ ગીતા વાંચવાનું બંધ કરી દેજો. જો ના સ્વીકારે તો, બુદ્ધિ ના સ્વીકારે તો એવી જગ્યા શોધી કાઢવી આપણે કે જ્યાં આપણી બુદ્ધિ એક્સેપ્ટ કરે, એને સ્વીકારે, આપણને અંદર આદિ વ્યાધિને ઉપાધિમાં સમાધિનો અનુભવ થાય. કોઈ પણ જગ્યાએ, સાહેબ હું કહું છું સામેથી, આદિ વ્યાધિ ઉપાધિમાં કોઈ પણ જગ્યાએ આપણે ગયા હોય અને ત્યાં અંદર થોડી ઠંડક લાગે, સમાધિ લાગે, તો સમજજો કે આ સાચું જ્ઞાન છે, આ સાચો બરફ છે ઠંડક આપવા વાળો. સાહેબ, ત્યાં દંડવત કરી લેજો અને ક્યારેય એ હોસ્પિટલમાંથી ક્યારેય રજા ના લેશો, એમાં જ રહેજો. ભવરોગ નાબૂદ થઈ જશે.
એટલે હા, એક મુમુક્ષુએ મને કહ્યું કે 5260 વર્ષ પછી આ જ્ઞાન, ના ભાઈ ના, ના, ભૂલે ચૂકે એવું ના સમજતા. સરળ ભાષામાં, આટલી સરળ ભાષા ગામથી દ્રષ્ટાંત આપીને એ ભાષામાં નીકળી રહ્યું છે, એ પહેલી વખત. બાકી તો અત્યારે જ્ઞાની પુરુષો છે અને ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા. ફોર એક્ઝામ્પલ તમને ઉદાહરણ આપું તો શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના ગુરુ પ્રખર જ્ઞાની હતા, પ્રખર જ્ઞાની પુરુષ હતા. કબીર તો જ્ઞાનની ટોચ ઉપર બેઠેલા હતા, સંત કબીર યાર. એમના ભજનોમાંથી જ્ઞાન નર્યું ટપકે છે. આજ સનાતન જ્ઞાન, આજ વિજ્ઞાન. ગંગા સતી અભન, એમના ભજનો, એમની રચનાઓ સાંભળો. આ જ જ્ઞાન, પ્રકૃતિ અને આત્માનું જ્ઞાન, પ્રકૃતિના ગુણો અને આત્માના ગુણોનું જ્ઞાન જ નીકળે છે. નરસિંહ મહેતા પણ બોલ્યા, જ્યાં લગી આત્મ તત્વચી દેવ નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતા. તમે યુટ્યુબ પર જોજો, કારણ કે મારે તો ઘણી વાર, હું તો મારા યુટ્યુબ ઉપર ક્યારે હું આ જ્ઞાન સત્સંગ સિવાય મને કોઈના પ્રત્યે રાગ, હું કહ્યું ને આખા જગતનો શિષ્ય છું યાર, આખા જગતને મેં ગુરુ કર્યું છે. હું તો બધાનું સાંભળું છું, બધાનું સાંભળું છું. હા, કોઈ પણ ધર્મ, સંપ્રદાય, વાડો કે એના પ્રત્યે મને કોઈ ભેદભાવ નથી, કોઈ ભેદભાવ નથી. મને લાગે અહીંથી બે સારી વાતો મળે છે તો હું એ એક્સેપ્ટ કરી લઉં, સ્વીકારી લઉં છું. અહીંથી બે મળે છે, અહીંથી બે મળે છે. બધે તો જ્ઞાની પુરુષો તો ઘણા થઈ ગયા યાર, ઘણા થઈ ગયા. પણ મનહરભાઈ ક્યારેય એવું ના કહી શકે કે હું જ્ઞાની છું, કે 5200 વર્ષ પછી આ પહેલી વખત. ના ના, સરળ ભાષામાં પહેલી વખત નીકળે. અને એ બધા દર્શકો કબૂલ કરે છે, કારણ કે આવા સરળ દ્રષ્ટાંતો અને સરળ ભાષામાં નીકળે છે કે શિરાની જેમ ઉતરી જાય. અને હું નથી કહેતો સાહેબ, પેરાસિટામોલ ગોળી ગળ્યા પછી મારો તાવ ઉતરી ગયો કલાકમાં. પછી મેં 6 જણને આપી, એમનોય તાવ ઉતરી ગયો. પછી મેં 50 જણને આપી, એમનોય તાવ ઉતરી ગયો. એ બધાના તાવ ઉતર્યા પછી મને લાગ્યું કે આ પેરાસિટામોલ 650ની ડોલો ઓરિજિનલ છે, બધાના તાવ ઉતરી જાય છે. તો ચાલો સોશિયલ મીડિયાના માધ્યમથી આ ગોળી મૂકીએ તો જેને જેને તાવ આવ્યો છે એવા હજારો લોકો આ ગોળીનો લાભ લઈ શકે યાર. બાકી મનહરભાઈનો કોઈ સ્વાર્થ નથી. એટલે બુદ્ધિ જો ના સ્વીકારે, એક્સેપ્ટ ના કરે, તો મિત્રો આ જ્ઞાનને સાંભળતા નહીં. કોઈને એમ લાગે કે મનહરભાઈની વાણીમાં અતિશયોક્તિ છે, મનહરભાઈની વાણીમાં ગપ્પુ છે, તો હમણાંથી જ બંધ કરી દેજો. કારણ કે મારે નથી કોઈ શિષ્યો બનાવવા, મારે કોઈ ફોલોવર્સ બનાવવા. મારે તો જે દ્રષ્ટિ મને મળી છે એ દ્રષ્ટિ બધા જ મનુષ્યો પામે, બસ આ જ ભાવના છે મારી. બીજી કોઈ સ્વાર્થ નથી, એક પણ પૈસાનો સ્વાર્થ નથી મારે કે કાલે ઉઠીને મારા 2, 5, 10,000 ફોલોવર્સ થાય, મનહરભાઈને હાર પહેરાવે, મનહરભાઈને પગે લાગે, મનહરભાઈના વરઘોડા કાઢે. કોઈ સપનામાં આવું ઊભું ના થાય, આવું ઊભું ના થાય. આ તો એક અંદરથી ભાવના થઈને સોશિયલ મીડિયા ઉપર આ ગોળી ચાલુ કરી કે ચાલો ભાઈ આટલા બધાને તો આ ગોળી 100% સાચી હોવી જોઈએ. અને કેટલાનાય ફોન આવે છે કે મનહરભાઈ ખરેખર અમારું જીવન જીવવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે આ સાંભળ્યા પછી 10 મહિનાથી. ત્યારે મને એમ થાય કે ખરેખર આ 650 પેરાસિટામોલની ડોલો સાહેબ એક સાચે જ પેરાસિટામોલ છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. બ્રહ્માંડની ઉત્પત્તિ કોને કરી, એનો રચયિતા કોણ, આવા ઘણા બધા કોયડા આપણને ભગવદ્ ગીતાની અંદર વાંચીએ છીએ ખરા, પણ કહ્યું કે આપ મુવા વગર સ્વર્ગે ના જવાય. હું સાહેબ પહેલેથી મારી પ્રકૃતિ, હું કોઈ પણ જગ્યાએ ભગવદ્ ગીતામાં વાંચું તોય જ્યાં સુધી મારામાં કોન્સેપ્ટ ક્લિયર ના થાય ત્યાં સુધી હું ક્યારેય ના સ્વીકારું, ક્યારેય ના સ્વીકારું. અને એટલા માટે
એ બધું કોને ઉત્પાદન, કેટલાય મતાંતર છે. મટીરિયલ સાયન્સ કે સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી, કોઈ કહે છે કે કુદરતે બનાવી છે, કોઈ કહે છે ભગવાને. ગમે તે હોય, કોઈને આપણે ખોટો કહેવાનો નહીં, કારણ કે દરેક પોતાની રેન્જ પ્રમાણે બોલે, એમાં ખોટું નથી યાર. દરેક પોતપોતાની રીતે બોલ, પોતાની રીતે, પોતાના વ્યૂ પોઈન્ટથી દરેક માણસ સાચો છે યાર. મારા મિત્ર સાથે મારે વાત થઈ ત્યારે મેં એને હમણાં 2 દિવસ ઉપર જ એને કહ્યું, મગ જો અત્યારે કેરીની સિઝન ચાલે છે, કેરીની સિઝન ચાલે છે, તો કેરી કઈથી આવી? તો કે માર્કેટમાંથી. તો માર્કેટમાં કેરી કઈથી આવી? તો કે આંબા પરથી. ખેડૂતે આંબો હશે, આંબા પરથી. આંબો કઈથી આવ્યો? તો કે એ તો ગોટલો રોપે, ગોટલામાંથી ઊંઘે. ગોટલો કઈથી આવ્યો? તો કે કેરીમાંથી આવ્યો. પછી કેરી કઈથી આવી? તો કે આંબામાંથી આવી. આંબો કઈથી આવ્યો? ગોટલામાંથી ઊંઘે. બીજ વગર તો ફળ ના હોય. ગોટલો રોપ્યો હોય, આંબો છે એનો અર્થ કે ગોટલો રોપ્યો હોવો જોઈએ. ગોટલો રોપ્યો એનો અર્થ એ થયો કે રોપ્યો છે ગોટલો તો જ આંબો ઊંઘે. ગોટલો રોપ્યો છે તો કેરી હોવી જોઈએ, કેરી હોય તો જ એમાંથી ગોટલો નીકળે. કેરી ખાધી છે આપણે તો કેરી માર્કેટમાંથી લાવ્યા છે, તો કેરી આવી માર્કેટમાં કઈથી? તો કે આંબો હોય તો જ કેરી આવે, તો આંબા પરથી જ કેરી આવી છે. તો આંબો કઈથી ઊંઘ્યો? તો કે ગોટલામાંથી ઊંઘ્યો. એને મેં કહ્યું, બસ આ સાયકલની બિગિનિંગ અને એન્ડ શોધી કાઢ, આની શરૂઆત અને અંત શોધી કાઢ. એ તો હું નથી શોધી શક્યો, આનો જવાબ નથી આપણી પાસે. આ પઝલ છે. આ બ્રહ્માંડ એક કોયડો છે સાહેબ. એને જુદા જુદા તર્ક, જુદા જુદા વિતર્કોથી એને અનુમાન કરી શકાય, તર્ક વિતર્ક કરી શકાય, પણ તરત જ પાછો બીજો વિકલ્પ ઊભો થાય. ફોર એક્ઝામ્પલ કે ચાલો ભગવાને બનાવી માની લો, તો પછી બનાવનારને, જેને બનાવી છે તો બનાવનારનો, એને બનાવનારો હોવો જોઈએ. તો ત્યાં આ પાછી મૂંઝવણ ઊભી થાય. એટલે ઘણા આવા પ્રશ્નો કરે છે. મેં એને પછી કહ્યું કે આ આંબા, ગોટલા ને કેરીનો કઈથી શરૂઆત થઈ, બિગિનિંગ કઈથી થઈ, એન્ડ કઈથી થયો, એનો જવાબ મને જ્યારે મળશે ત્યારે હું કહીશ કે આ બ્રહ્માંડ કોને બનાવ્યું, એનો રચયિતા કોણ છે. જ્યાં સુધી આ કેરી ગોટલાનો જવાબ નહીં મળે ત્યાં સુધી આપણા માટે આ એક કોયડો જ છે સાહેબ, એક કોયડો જ છે. કુદરતે બનાવ્યું, ભગવાને બનાવ્યું, ગમે એને બનાવ્યું છે, પણ છે અત્યારે આપણી આંખોએ જોઈ શકીએ છીએ આ બધું. તારા, ચંદ્ર, પૃથ્વી, આ બધું છે જ. એટલે ખાસ વાત યાદ રાખો, હું બધાને કહું છું, એમાં આપણો સમય એ જાણવા માટે સમય નથી બગાડવો. એનું કારણ તમને કહું. એક ડોક્ટર પાસે 2 પેશન્ટ ગયા, બંનેને તાવ આવ્યો છે, અને ડોક્ટરે બંનેને સરખી ગોળી આપી. એક જણ કહે છે કે ના, મારે તો આ ગોળી કેવી રીતે બની એ જોવી છે, પછી હું ગોળી ગળું, બાકી ના કરું. એટલે કંપનીમાં જાય, દવાની કંપનીમાં મટીરિયલ જોવે, આખી સિસ્ટમ જોવે, કેવી રીતે ગોળી બને છે, જોયા પછી એને વિશ્વાસ બેન પછી ગળે છે. અને પેલા બીજા ડોક્ટરે આપી, જા પાણી સાથે ગળી જાય, 1 કલાકમાં તારો તાવ ઉતરી જશે. ઘેર જઈને ગળી લીધી ને 1 કલાકમાં તાવ ઉતરી ગયો. પેલે બધું જોયા પછી, આખી ફેક્ટરી જોયા પછી ગોળી ગળ્યો, એનોય કલાકમાં ઉતર્યો. તો એને જે આખી ફેક્ટરી જોઈને એની પાછળ સમય બગાડ્યો, એ વેસ્ટ ગયો. કારણ કે પેલો ડાયરેક્ટ ડોક્ટરે કહ્યું એટલે તરત જ ગોળી ગળીને હુઈ ગયો, કલાકમાં એનોય ઉતરી ગયો. અને આને ગોળી ગળ્યા પછી કલાકમાં જ ઉતર્યો. મિત્રો, મારો કહેવાનો ભાવાર્થ એ જ છે કે મૂળ આપણું મનુષ્યપણું ના જતું રહે. આ શ્વાસ ચાલુ છે ત્યાં સુધી જે જાણવાનું છે જાણી લઈએ. મનુષ્યપણું આપણું ના જતું રહે, મનુષ્યપણું ટકી રહેશે તો કોઈ પણ ભવમાં, દરેક ભવમાં આ જ્ઞાનનો સંજોગ ભેગો થશે. જ્ઞાનના બીજ નાખી દઈએ અત્યારે. અને અત્યારે જે દ્રષ્ટિથી અર્જુનની આખી દ્રષ્ટિ મોહ ઉડી ગયો, કર્મ બંધ એને બંધ થઈ ગયા, કર્મ બીજ બંધ થઈ ગયા, એ દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ પ્રાપ્ત કરી લઈએ સાહેબ.
અને એ દ્રષ્ટિ એપ્લાય કરી લઈએ અંદર. જેટલી દ્રષ્ટિ વાપરશું આ શ્વાસ બંધ થઈ જાય પહેલાં એ દ્રષ્ટિનો જેટલો ઉપયોગ કરશું એટલી એ દ્રષ્ટિ ગાઢ થશે, જ્ઞાન ગાઢ થશે, અને આ જ્ઞાન અવિનાશી છે એટલે આવતા ભવે કેરી ફોરવર્ડ થશે. અને આવતા ભવે આ જ જ્ઞાન જન્મથી આપણા વર્તનમાં આવશે. પ્રકૃતિ પણ એવી હશે, કારણ કે જ્ઞાનના બીજ નાખ્યા છે. એટલે આ દ્રષ્ટિને પ્રાપ્ત કરી લો. એટલે હું ગીતાને આર્ટ ઓફ વિઝન કહું છું. અને આ દ્રષ્ટિ એક વખત મળી જશે મિત્રો, પછી જીવન જીવવાનો જે આનંદ આવે છે, જે મજા આવે છે, બાકી તો બીજા ઘણા બ્રહ્માંડ જ એક કોયડો છે, પણ છે આપણી પાસે, આપણી નજર સામે છે. અત્યારે મારે શું કામનું છે, અત્યારે મારે શું કામ કાઢવાનું છે, તો મારો શ્વાસ બંધ થાય એ પહેલા આ જ્ઞાન, આ દ્રષ્ટિ મારી અંદર જ્ઞાન દ્રષ્ટિ ઊભી થઈ જાય અને હું મારા જે અજ્ઞાનના આવરણો છે, આવરણો નીકળી જશે તો મને આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ થશે. અહીં જીવતે જીવ આ ખોડિયામાં આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિનો અનુભવ થાય એવું જ્ઞાન હું આત્મસાત કરી લઉં અને અજ્ઞાનને કાઢી નાખું, અજ્ઞાનને ફ્રેક્ચર કરી દઉં સાહેબ. બસ એ જ કરવાનું છે. બાકી તો પેલી ગોળી જેવું થશે કે પેલો આખી ફેક્ટરી ફરીને આવ્યો ને ફરીને આવ્યા પછી ગોળી ગરી. તો હા, ફેક્ટરીમાં ફરીને આવ્યા પછી જો ગોળી ગયો ને 10 મિનિટમાં તાવ ઉતરી ગયો હોય તો કહેવાય કે ભાઈ એ ફેક્ટરી બધું જોયું ને આ બધું એ લેખે લાગ્યું. પણ ના, ગોળી તો બધું જાય ને તો પછી આપણે આ કોયડો જ્યારે ઉકલશે ત્યારે, આ ભાવમાં નહીં, આવતા ભાવમાં, એના પછીના ભાવમાં, જ્યારે મળશે ત્યારે, જ્યારે જાણશું ત્યારે, અત્યારે અજ્ઞાનના આવરણો છેદાઈ જાય અને જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, જ્ઞાન, પ્રકૃતિનું વિજ્ઞાન, આત્માનું વિજ્ઞાન, હું પોતે કોણ છું એ જાણી લઈએ. હું મનહરભાઈ નહીં, પણ મનહરભાઈનું શરીર, આ મકાનની અંદર રહેનારો એવો જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી આત્મા છું. અને એટલે નરસિંહ મહેતા બોલેલા છેલ્લી અવસ્થામાં, પાછલી અવસ્થામાં, છેલ્લી અવસ્થામાં બોલ્યા, જ્યાં લગી આત્મ તત્વચી દ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. અને આખી જિંદગી પ્રેમલક્ષના ભક્તિ કરનાર, કૃષ્ણને પોતાનો પતિ માનનાર મીરાબાઈ પણ એવું બોલ્યા છેલ્લી ઘડીએ પોતાની પાછલી જિંદગીમાં કે એવા આત્માને ઓળખ્યા વિના રે આ 184 નહીં મટે. એવી બ્રહ્મણાને ભાગ્યા વિના, બ્રહ્મણા એટલે અજ્ઞાન, બ્રહ્મણાને ભાગ્યા વિના રે આ ભવના ફેરા નહીં ટળે. અજ્ઞાનને કાઢવાનું કહ્યું છે, આત્માને ઓળખવાની વાત કરી છે, તો જ આ ભવના ફેરા 184 મળશે. આવું મીરા અને નરસિંહ મહેતા કહેતા હોય તો પછી આપણે આ બ્રહ્માંડનો રચયિતા કોણ છે, કેવી રીતે બ્રહ્માંડ ઊભું થયું, એ બધું હમણાં જાણવાની કોઈ જરૂર નથી. એને છોડી દો. અને હું કદાચ એમ કહું ગપ્પો મારીને કે આ બ્રહ્માંડ બ્રહ્માએ આનું સર્જન કર્યું છે, વેદોમાં શાસ્ત્રોમાં લખેલું છે, પણ ઘણા મતાંતર છે, બધા જ ધર્મોના મતાંતર છે, સંપ્રદાયોના મતાંતર છે, મટીરિયલ સાયન્સ વૈજ્ઞાનિકોના મતાંતર છે. કોઈ કહે છે કે એમાંથી બ્રહ્માંડ પેલું મોટું પેલું પ્રયોગ આખો બનાવેલો, બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ જાણવા માટે પેલું બિગ બેન્ડ કે એવું કંઈક બનાવેલું, અને એ પણ એમાંય ફેલ ગયા સાહેબ. એટલે આ તો જ્યાં સુધી હું કહું છું સાહેબ 100% માનો યા ના માનો આપની મરજી, પણ જ્યારે એક એક જીવની અંદર, એક એક જીવની અંદર જે પરમાત્મા બેઠેલા, જે આત્મા બેઠો છે, આખા બ્રહ્માંડને માપવાની તાકાત છે સાહેબ. જ્યાં સુધી આ પ્રકૃતિના અજ્ઞાનના આવરણો નહીં નીકળે ત્યાં સુધી એ કોયડો જ રહેશે અને જાણી શકાય નહીં. અને જે દિવસે આ નીકળશે ને, જે દિવસે સંપૂર્ણ આવરણો નીકળી જશે, 100% અજ્ઞાનના આવરણો છેદાઈ જશે ને, ત્યારે હું તમે ખુદ જાણી લઈશું આ કોયડાને કે આ કોયડો જે છે એનો ઉકેલ તે દાડે મળી જશે જ્યારે આખા બ્રહ્માંડને માપી લઈશું, ત્યારે ખબર પડશે કે બ્રહ્માંડ એ શું છે સાહેબ. અત્યારે તો શ્વાસ ચાલુ છે ત્યાં સુધી એક એક શ્વાસ આ જ્ઞાનને મેળવવામાં,
આ જ્ઞાન દ્રષ્ટિને મેળવવામાં મિત્રો વાપરી લેવાનો છે. અને 13મા અધ્યાયની અંદર જે જ્ઞાન આપ્યું છે, પ્રકૃતિનું જ્ઞાન અને પુરુષ એટલે કે આત્માનું જ્ઞાન, એ બંનેનું ભેદ જ્ઞાન જ્યારે ખબર પડશે, હું કોણ, આ શરીર રમકડું કુદાકુદ કેવી રીતે કરે છે, કયા પાવરથી કરે છે, કોણ કરે છે, કોણ ચલાવે છે, કુદરત ચલાવે છે, કેવી રીતે ચાલે છે, બધું 13મા અધ્યાયમાં આવશે. અને ત્યારે કરતાપણાનો અહંકાર નીકળશે સાહેબ, માલિકીપણાનો કરતાપણાનો અહંકાર. હમણાં તો 12મો અધ્યાય ચાલે છે. યોગનિષ્ઠ, જેને ભક્તિમાં નિષ્ઠા છે, જેને કર્મમાં નિષ્ઠા છે અને જેને જ્ઞાનમાં નિષ્ઠા છે, એવો યોગનિષ્ઠ ભક્ત મને પ્રિય છે. આવતીકાલે સાંજે 7 વાગે ફરી મળીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.